નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. પરિક્રમાવાસીઓની સંપૂર્ણ સલામતીની સાથે મળસ્કે 3 વાગ્યાથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો મંગળ પ્રારંભ કરવામાં આવશે. તો શહેરમાં સાયબર ફ્રોડના બનાવો બમણા થયા. મહિને 600 લોકોની પાસે 8 કરોડની લૂંટ. અશિક્ષિત બને બેરોજગાર યુવાનોની ગુનાખોરી જોવામાં આવી. ભાજપના ઉમેદવારની ફેરણીમાં વોર્ડ નંબર 6 અને 16માં વિવાદ થયો. દેવગઢ બારિયાના સગારામાં રીંછે હુમલો કરતા બેભાન થયા. સમોસા માટે ગૌમાંસ સપ્લાય કરનાર આરોપી પકડાયો. ચીપાડામાં રહેતા પિતા અને પુત્રને ગૌમાંસ સપ્લાય કરનારા આરોપી જે છે તે પકડાયો છે. ઘેરાવ એલાનના પગલે કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કરણી સેનાની ચીમકી, કમલમ જતા અટકાવાશે તો જવાબદારી સરકારની. રાજકોટના 4 શખ્સો 2.15 કરોડના સોના ચાંદીના દાગીનાની સાથે પકડાયા છે. હીટવેવના કારણે ઉનાળામાં દૂધના ભાવમાં વધારો થવાની સંભાવના. તો પહેલો તબક્કો યુપીની 8 બેઠકોમાંથી 5 ગત લોકસભામાં વિપક્ષે જીતી હતી. સ્પોર્ટ્સમાં વાત કરી રવિન્દ્ર જાડેજાની કમાલ. ચેન્નાઈએ કેકેઆરને 7 વિકેટથી પરાજય આપ્યો. તો રેગિંગને નાથવાના નિયમોની રાજ્યોમાં કડક અમલવારી માટે હાઈકોર્ટનો નિર્દેશ. ફિલ્મ પ્રચાર માટે બોલિવૂડનો વાસી સ્ટન્ટ. ફિલ્મની રિલીઝ ટાણે જ ટાઈગર અને દિશાના પેચઅપની અફવા ફેલાઈ. રોકાણકારોની સંપત્તિ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર જોવા મળી. બજારમાં તેજીના પગલે 9 મહિનામાં 100 લાખ કરોડની વિક્રમી વધારો જોવા મળ્યો. 7મી મે મતદાન દિવસે ગુજરાતમાં જાહેર રજા. સરકારી કચેરીઓ પણ બંધ રાખવામાં આવશે. તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. શેર બજારમાં 400 લાખ કરોડ પાર. મોદીના 10 સાલમાં બીએસસીનું એમકેપ 300 લાખ કરોડ વધ્યું તો 2030 સુધીમાં 800 લાખ કરોડ થઈ જશે. હવે સ્ટેડિયમમાં એઆઈથી પકડાશે સટ્ટાબાજો. 1 મિનિટમાં 1500 ચહેરા સ્કેન કરવાવાળા કેમેરા લગાડવામાં આવ્યા છે. ભાજપ પૂર્વ તેમજ દક્ષિણમાં વધુ મત હાંસલ કરી શકે છે, પ્રશાંત કિશોરે કહ્યું. સયાજી હોસ્પિટલના પાસ્તા, પનીર ટિક્કા અને વેજ બિરયાનીના નમૂના ફેલ થયા. તો જેઈઈ મેઇનમાં એઆઈનો ઉપયોગ. પરીક્ષાર્થીઓના એડમિટ કાર્ડ, લાઈવ ફોટો ચેક કર્યા બાદ પ્રવેશ. શહેરના પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડીએ અમેરિકામાં ટોચના 10,000 ખેલાડીઓ તૈયાર કર્યા. ઓલિમ્પિક માટે 2 ક્વોલિફાય. મહારાષ્ટ્રીયન પરિવારોમાં નવા વર્ષે પંચાંગનું પહેલું પાનું વાંચવાનો, શ્રીખંડ ખાવાનો રિવાજ. તો સિનિયર નેતાઓને કાર્યક્રમની જાણ કરાતી નથી, ભાજપ નેતાએ કહ્યું. વડોદરામાં ભાજપના કાર્યકરોમાં આંતરિક વિગ્રહ જોવા મળ્યો. વારી માટે નારીનો સંઘર્ષ. ઢાઢરના પટમાં વીરડામાંથી પાણી ઉલેચતી બનૈયાની મહિલાઓ જોવા મળી. શેર માર્કેટમાં આક્રમક તેજી. સેન્સેક્સ 74,743 તો નિફ્ટી 22,666ની રેકોર્ડ સપાટી પર પહોંચ્યા. ચેન્નાઈએ હારની હેટ્રિક મેળવી. મ્યાનમાર સેનામાં ભરતી માટે યુવાનો આવી રહ્યા નથી. ઇનકાર કરનારને જેલ ભેગા કરાઈ રહ્યા છે. તો હરિદ્વારમાં સોમવતી અમાસના અવસરે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવા લોકો પહોંચ્યા. ભાજપમાંથી સસ્પેન્ડેડ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા મોહન ભાગવતની સંગોષ્ઠીમાં જતા તર્ક વિતર્કો સર્જાયા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. બીએસસીની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર જોવા મળ્યું. 41% મત વિસ્તારોમાં 3 અથવા તો તેથી વધુ ઉમેદવારો ક્રિમિનલ કેસોવાળા જોવા મળ્યા. સાઉથ આફ્રિકામાં ભયંકર વાવાઝોડું. વાહનો પુલ ઉપરથી ઉડી ગયા. તો ડેડિયાપાડા તાલુકાના માથરસા ગામના શિક્ષકને પુનઃ નોકરી પર લેવા માટે માંગ કરવામાં આવી. આણંદમાં રેલવે રસ્તો બંધ કરાતા રહીશોને હાડમારી. આમળા ગ્રામ પંચાયતમાં અંતે રાજકીય ઘર્ષણનો અંત આવ્યો. તો કલોલના એરાલ ગામમાંથી ત્રીજી વાર ઝોલાછાપ ડોક્ટર ઝડપાયો. ઠાસરાના ખેતરમાં સંતાડેલો 1.11 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો. વિવાદોની વચ્ચે રૂપાલા 16મીએ રાજકોટમાં ઉમેદવારી નોંધાવશે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પડતર પ્રશ્ને ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા. તો પાણી બંધ થઈ જશેની ભીતિની વચ્ચે કંસારા પોળના લોકોએ કામગીરી અટકાવી દીધી. પાણીનો ફોલ્ટ શોધવા ગયેલી પાલિકાની ટીમ અને કાઉન્સિલરોને રહીશોની ઉગ્ર રજૂઆત કરવામાં આવી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. બીએસસીનું માર્કેટ કેપ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર જોવા મળ્યું. તો આજથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે. ગૌવંશ અને ગૌમાંસ રાખવાના મુદ્દે વાઘોડિયાના આસિફ કુરેશીને પાસા હેઠળ કરવામાં આવ્યું. પદ્મિનીબા વાળાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
તો આજથી 23 એપ્રિલ દરમિયાન પાવાગઢ રોપવેના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, સુમિત નાગલે સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સ્થાન બનાવ્યું છે. તો સોનાના ભાવ 71,000 અને ચાંદીના 82,000ના ઊંચા સ્તરને સ્પર્શ્યા જોવા મળ્યા. કમલ હાસને ઇન્ડિયન 2નું દમદાર પોસ્ટર રિલીઝ કર્યું. પોલીસે 7 કરોડ 21 લાખ રૂપિયા રોકડા, સોનાની ઈંટો અને ઝવેરાત જપ્ત કર્યા. કાળમુખા ડમ્પરો અને અનેકને કોળીઓ કરી ગયા પછી સિંઘમની એન્ટ્રી. માથેલા સાંઠ જેવા ભારદારી વાહનોની સામે સિંઘમની પણ એસી કી તેસી. શહેરમાં લક્ઝરી બસો અને ડમ્પર ચાલકો ખાખીના જાહેરનામાને ડૂચો બનાવી અને ખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. બીએસઈ માર્કેટ કેપ પહેલીવાર 400 લાખ કરોડને પાર જોવા મળ્યું. માણેજાના રાજપૂત સમાજના હોલની બહાર બપોરથી બંદોબસ્ત ગોઠવાયો. રૂપાલાની સામે ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનના મેસેજથી પોલીસ દોડતી થઈ ગઈ. જુદા જુદા વિસ્તારોમાંથી લીધેલા ખાદ્ય પદાર્થના 28 નમૂના નપાસ થયા. તો સોનામાં પણ અવિરત તેજી, યથાવત ભાવ 73,500ની નવી ઊંચાઈએ પહોંચ્યા. શહેર ભાજપમાં અનેક કાર્યકરો નારાજ, પરંતુ બોલી શકતા નથી. તો વૈષ્ણોદેવી હિલ, નેપાળમાં યોજાયેલી સ્વિમિંગ, રનિંગ, એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં શહેરની મહિલાઓ મોખરે જોવા મળી. વડાપ્રધાન મોદી પર શરદ પવારના કટાક્ષ બાણ. બારામતી લોકસભા બેઠક વિસ્તારમાં રેલી મારી આંગળી પકડી રાજકારણમાં આવ્યાની વાત કરતા હતા અને હવે બદલાઈ ગયા, શરદ પવારે કહ્યું. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. મહારાષ્ટ્રીયનોનું પણ નૂતન વર્ષ, ગુડી પડવોનું પણ આજે તમામ તહેવારો જે છે. કુંભ સ્થાન જે સ્થાપન છે તે સવારે 8 કલાકથી 11:19 સુધી શ્રેષ્ઠ સમયગાળો છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ, હોમ ગ્રાઉન્ડમાં ચેન્નઈનો સતત ત્રીજો વિજય. કલકત્તાને 7 વિકેટે હરાવ્યું. યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ટરનેશનલ ચોકલેટ સલુનનું આયોજન. તો ભારત માલદીવ વિવાદ. પહેલા ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુને હવે તિરંગાનું અપમાન કરવામાં આવ્યું. વડોદરામાં વૃદ્ધની પત્ની ગુમ થવા મામલે હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.